પાટણ શહેરના મુખ્ય બજારમાં આવેલા ઐતિહાસિક વર્ષો જૂના 3 દરવાજા આજથી ઘણા વર્ષો પહેલા કિલાચંદ દેવચંદ શેઠે સાર સંભાળ માટે પાટણ નગરપાલિકાના સત્તાધીશોને અર્પણ કર્યા હતા। ત્યારથી આજ દિન સુધી પાટણ શહેરના 3 દરવાજાની પાટણ નગરપાલિકાના સત્તાધીશો અને પુરાતત્વ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની સાર સંભાળ લેવામાં આવી નથી। ત્યારે પાટણ નગરપાલિકા અને પુરાતત્વ વિભાગના સત્તાધીશોની નિષ્ક્રિયતા અને બેદરકારીના પાપે આટલા વર્ષો પછી આજે પાટણ શહેરના ઐતિહાસિક 3 દરવાજાની હાલત જર્જરિત થઈ ગઈ છે। અને એટલું જ નહીં, આ 3 દરવાજા પર જટાદાર વૃક્ષો ઉગી નીકળ્યા છે, જેના કારણે પણ 3 દરવાજાના ઉપરના ભાગે તિરાડો પડી ગઈ છે અને 3 દરવાજા પરથી પોપડા ઉખડી રહ્યા છે, જેના કારણે લાલ ઈંટો દેખાઈ રહી છે। અને સાથે સાથે પાટણ 3 દરવાજાની અંદર શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ભોજન અપાતું કેબિન ગેરકાયદેસર રીતે દબાણ કરીને મૂકવામાં આવ્યું છે, જેના કારણે પણ આ 3 દરવાજો પ્રથમ દરવાજો સદંતર બંધ થઈ ગયો છે। આવા ગેરકાયદેસરના દબાણો દૂર કરવા પાટણ નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો નવા વર્ષના અજવાળાના પ્રારંભે સત્વરે કુંભકર્ણની ઘેરી નિંદ્રામાંથી જાગે અને તાત્કાલિક અસરથી પાટણ 3 દરવાજામાં થયેલા ગેરકાયદેસરના દબાણો દૂર કરે તેવી પાટણની બુદ્ધિજીવી પ્રજાજનોની પ્રબળ માંગ ઉઠી છે। જ્યારે ઉલ્લેખનીય છે કે આ પાટણ શહેરના ઐતિહાસિક 3 દરવાજાની અંદરથી દિવસ દરમિયાન પાટણ નગરપાલિકાના સત્તાધીશો પોતાની ગાડીઓમાંથી પસાર થતા હોય છે। તેમ છતાં પાટણ નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો તેમજ પુરાતત્વ વિભાગના સત્તાધીશોને પાટણની આન બાન શાન ગણાતા ઐતિહાસિક 3 દરવાજાની દુર્દશા અને જર્જરિત હાલત જોવાની જાણે ફુરસદ ના હોય તેમ જાણે આ 3 દરવાજાને નજરઅંદાજ કરી દેવામાં આવે છે। ત્યારે વિશ્વ ફલક પર અને ભારતીય ચલણી રૂપિયા 100ની નોટ પર ખ્યાતનામ ધરાવતી વર્લ્ડ હેરિટેજ ઐતિહાસિક રાણકી વાવ નિહાળવા આવતા દેશ વિદેશથી પર્યટકો આ પાટણના ઐતિહાસિક 3 દરવાજામાંથી પસાર થતા હોય છે। ત્યારે પણ વિશ્વ ફલક પર ચમકી રહેલા ઐતિહાસિક પાટણની દેશ વિદેશથી આવતા પર્યટકો પણ પાટણની આન બાન શાન અસ્મિતા પરમાંથી પસાર પહોંચી રહી છે।